વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. બહુ જાજા ટાઈમ પછી અમે લોકો વ્લોગ શૂટ કરી રહ્યા છીએ, ફક્ત ને ફક્ત તમારા લોકો માટે, કેમ કે બહુ બધા ડીએમ્સ ને બહુ બધા મેસેજ આવે છે કે વ્લોગ બનાવો, વ્લોગ કેમ નથી આવતા, વ્લોગ બનાવો. પણ આજે ફાઇનલી વ્લોગ બનાવવાનો દિવસ આવી જ ગયો ને હું બનાવું છું ને હું ને દીદી જાય છીએ એક વેન્યુ જોવા માટે. અને શું કામ જાય છીએ, શેના માટે જાય છીએ એ જોવા માટે તમારે વ્લોગ કન્ટિન્યુ રાખવો જરૂરી છે. એનું રીઝન છે કે મારી ઘરે બહુ સારો પ્રસંગ આવી રહ્યો છે. તો બધા છે ને વ્લોગ જોતા રહેજો. હમણાં બધાબેન થોડીક આળસ કરી જાય છે. સ્ટાર પ્લસ મીડિયાનું કામ મારા હાથમાં છે એટલે મને તો કાંઈ આળસ ન હોય, પણ બધાબેન ને વધારે છે ને બધાને વ્લોગ જોવાની વધારે ઈચ્છા હોય છે એવું મને જાણવા મળ્યું છે. એટલે હવે આપણે બધાબેન ને થોડુંક ફોર્સ કરીને કહી છીએ કે ભાઈ વ્લોગમાં તું કન્ટિન્યુ રહે. તો અમારા બધા પ્રેક્ષકો છે, હું તમારી લોકોની સાઈડ જ છું કે ભાઈ પ્રેક્ષકોને મજા આવી જાય, બરાબર ને? તો બસ આગળ જોતા ચાલો મિત્રો, હવે આપણે ડ્રાઈવર ભાઈ બદલી ગયા છે. એ ડ્રાઈવર બેન, ડ્રાઈવર ભાઈ ના વાળ તમે કેવડા મોટા છે જોઈ શકો છો. એ કપાવી નાખ્યા છે તમે જોઈ શકો છો. અને આજે એને શેમ્પુ પણ બદલાયું છે. તો બદલાયું નથી, મારું જૂનું જે હતું ને એક્સપેરિમેન્ટ તો ઈ કાઈ ફેર નથી પડ્યો આવને વચ્ચે. મારે ઈ જ જોઈએ, મારું જ શેમ્પુ. હવે મને આજ સુકૂન મળ્યું મારા વાળથી. એટલે સુકૂન મળી ગયું છે એના વાળથી. એના વાળમાં કાંઈ જ નથી તોય એને સુકૂન. ચાલો હવે અમે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? નીલ સિટી. હવે અમે છે ને નીલ સિટીમાં જઈએ છીએ, એક બીજું કામ છે એટલા માટે. ચાલો હવે પાછું તમને હું કહેતી રહીશ કે અમે શું કરવાના છીએ. આમાં જ છે ને નીલ સિટી. યસ. મલાઈ ભલે આછી હોય તો હાલશે, પાણી મીઠું આપજો. આ બેન નું છે ને બીપી લો થઈ ગયું. જો નારિયેળ અમુક કેમ જોવે. આવા માણસો ક્યાંય નો ચાલે. એક કામ પતાવ્યું નથી આ. હે? હા અહીંયા જ પીવા. અહીંયા ત્યાં ભાઈ ઘરે તો અમને પીવા જ નહીં દે. જોઈ જાય ને અમે નાળિયેર પીવી તો ઉપાધિ થઈ પડશે. બસ હવે આગળ ક્યાં લઈ જશે? પાછળ રસ્તો બ્લોક નથી. શું? હા નથી મીઠું ભાઈ, આ મીઠું નથી. મીઠું નથી, એમાં ચાખીને દે એમ કહું. ચાખી દે નહીં તો કંઈક મજા આવે એવું. ભાઈ હું તને મને તો બધું ભાવે. મને કોઈ તારો જેવું ન હોય. બધા તુરું છે. મને જો તો આવું કોઈ નાળિયેર મોઢે માંડી પીતો હતો બહુ સારું શીલવું તો મને ઈ પણ દે ફૂલ મીઠું. એટલે હું ક્યાં ના પાડું? આ જાવ દે નો પીવું નવું લઈ લે. ના આમાં આછી મલાઈ બહુ સારું. So guys, हम लोग पहुंच गए घर पे और ये मैडम जी बना रहे हैं फराड़ी भेल. એમ નહીં મમ્મી, ચટણી ક્યાં છે લીલી? આને પૂછી લેવાનું. इसको भी नहीं मालूम है ही नहीं चटनी. तो अभी तो मेरे को उंगला आ जाएगा ऐसा करोगी तो ક્યાં ગઈ ચટણી? તો આપણે ચટણી મળી નહીં એટલે હું ગઈ હતી નીચે લેવા, લઈને આવી ગઈ છું. ચટણી નું શું કરું? ચટણી વગર જોશે જ. ચટણી વગર તો ચાલશે જ નહીં. બોલા ચટણી તો જોશે જ. ચાલ હવે તું આટલી ભેળ થઈ ગઈ. આ મમ્મીએ બનાવ્યું છે એની માટે ટમેટાનું શાક. આટલી કાલશે ચેવડો કાઢ નાખો કે મેં કઈ કાઢ્યો નથી. આટલો નાખી દઉં. બધું ખવડાવીશ ને તો જ નાખવું. नहीं रे ना दही चेवड़ो खाई ले से. अब आम नाख दो. यस, वो ग्रीन चिली की तरह. ग्रीन चिली तो ना निकलती है. मैंने है ना अमूल का बटर खा लिया पता. मेरे को भी खाना है. अरे હું ખાવી આમાં નહીં હોય. ના હવે એમાં ન હોય. તું કંઈક ક્યાં સ્કીમ થઈ ગઈ, કંઈક સ્કીમ થઈ ગઈ ને. ચાલો મારી ફરાળી ભેળ થઈ ગઈ છે. ભદાબેન મારા ચારા પાડી રહ્યા છે એટલે દહીંને ચેવડો ખાઈ રહ્યા છે. અને મને એવું કહે છે કે મને ભેળ આપીશ. આપો તમે કયો તો આપો, બાકી ન આપો. બનાવી છે ને મને ખોટું બોલતી નહીં, આપણી પાસે વિડીયો છે, પ્રૂફ છે. જો ટમેટા મમ્મીએ સુધારીને રાખ્યા હતા. બરાબર ચટણી લેવા હું નીચે ગઈ, પછી તોડીને મેં નાખી એમાં, અને મરચી તે સુધારી મિક્સમાં કરી થઈ ગઈ. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ ફરીથી બહાર અને જઈ રહ્યા છીએ માર્કેટમાં. પેલા ચા પીને के लिए जाना है.
પેલા ચા પીશું, પછી જાશું માર્કેટમાં. અને એટલી બધી ઠંડી છે ને, ચાલો હવે આજે તો માર્કેટ જો મમ્મી ડબલ પટ્ટી દેખાય પુલમાં કે ગાડીમાં બેસું તો ગરમી થાય ને બહાર નીકળું તો ઠંડી લાગે. આમ જુઓ ને ઉપર કેટલી મજા તું સાઈડમાં જો, ઓલા રિક્ષા વાળા ભાઈ હમણાં અડાડી દે. ચલો મમ્મી અમે લોકો ફોર વ્હીલ માંથી રિક્ષામાં આવી ગયા. ના એવું નથી, એકચ્યુઅલમાં અહીંયા છે ને બધી બજાર બહુ નાની નાની છે, વસ્તુ બહુ મોટી મળે છે બધી, પણ બજાર બધી નાની છે. અને ફોર વ્હીલ આમથી આમ લઈને જવાની, પછી ક્યાં ક્યાંક પાર્કિંગ ગોતવાનું ને પછી પાર્ક કરવાની, એમાં જાજો ટાઈમ બગડી જતો હતો. એટલે મમ્મીને મેં કીધું કે પાર્ક અત્યારે માંડ જે જગ્યાએ કરી છે ત્યાં પાર્ક રહેવા દો, આપણે અહીંયાથી રિક્ષા કરીને વયા જાય. એટલે અમે લોકો હવે રિક્ષા કરીને જાય છે ગુંદાવાડીમાં. બસ આગળ જતા બે ત્રણ કલર છે જોઈ લો. હા હારું છે. એક આ રાખો સાઈડમાં, હે ને સારું છે. આ ને આ બે. હા જો ભાઈ એમાં જ બતાવો. આવી ગયા છીએ ગુજરાતી જમવા. ભદાબેનને તો અનલિમિટેડ પીઝા ખાવાના હતા, પણ એનું પ્લાન કેન્સલ થઈ ગયો. મને થાળી ઉભા રહ્યું. તો ગાઈઝ અમે લોકો ઘરે તો ક્યારના આવી ગયા હતા, પછી બેઠા હતા, થોડું ઘણું કામ હતું એ પતાવ્યું, અને અત્યારે હું આવી ગઈ છું ઉપર રૂમમાં સુવા માટે. આવી બધી તૈયારી ચાલી રહી છે, તમે જોઈ જ શકો છો. અહીંયા પણ તમને દેખાશે. તો બસ મળીએ છીએ બહુ જલ્દી કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.